સુરતમાં અંગદાનની પ્રેરણાદાયી ઘટના બની છે। મનુભાઈ ડોબરિયાના અંગોનું સફળ દાન થયું। બ્રેન ડેડ બાદ પરિવારે સંમતિ આપી એક હાથ અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે। ત્યારે હાથ કિરણ હોસ્પિટલને અર્પણ કરાયો। ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને અપાયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા। પરિવારે માનવતાની મિસાલ કાયમ કરી છે। જરૂરિયાતમંદોને મળશે હવે નવજીવન। અંગદાન સર્વશ્રેષ્ઠ દાનનો સંદેશ અપાયો છે। તો અંગદાન એ સૌથી મોટું દાન છે। ઉલ્લેખનીય બાબત એ છે કે અત્યાર સુધીમાં આપણે વારંવાર એવું સાંભળતા હતા કે જે લોહીનું દાન છે તે સૌથી મોટું છે, પરંતુ હવે તેના બાદ અંગોનું દાન પણ ઘણું ખૂબ મહત્વનું દાન થઈ ગયું છે, કારણ કે જે અંગનું દાન કરે છે તેનાથી બીજાને નવજીવન મળતું હોય છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા આ ઘટનામાં ઉપસ્થિત રહ્યા હતા। તે હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા। એક હાથ અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે। તો એક હાથ અન્ય એક હોસ્પિટલમાં અને ચક્ષુ જે છે તે બીજી હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આ એક જ વ્યક્તિના કારણે બે લોકોને અંગદાનનો ફાયદો થશે। આપણે સૌ મળી અને આ ઓર્ગન ડોનેશન માટે સૌએ ઝુંબેશ ઉપાડવી જોઈએ અને અંગોથી વંચિત લોકોને ઝડપથી અંગો મળે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને આ કાર્યને આગળ વધારીએ।